22 અને 25 માર્ચના રોજ દેશભરમાં બેંક બંધ રહેશે। દેશભરના બેંક કર્મીઓ 2 દિવસ હડતાલ પર ઉતરશે। 2 દિવસમાં 20,000 કરોડ ગ્રાહકોને જેની અસર પહોંચશે। ગુજરાત સહિત દેશભરની બેંકના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે અને એમ છતાં તેમની માંગણીઓનો સંતોષકારક ઉત્તર ન મળતા આગામી 24 અને 25 માર્ચના રોજ ગુજરાત સહિત દેશભરની પબ્લિક સેક્ટર બેંકના કર્મચારીઓ હડતાલ પર રહેશે। ગુજરાતના 53,000 બેંક ઓફિસર્સ, ક્લાર્ક અને પટ્ટાવાળાઓ હડતાલમાં જોડાશે। અંદાજિત 4 લાખ બેંક સ્ટાફની સામે માત્ર 2.5 લાખનું મહેકમ, 4,952 નેશનલ અને SBI બ્રાન્ચ, 62 ફેડરલ બેંક રહેશે બંધ। મહત્વનું છે કે 22 માર્ચના રોજ ચોથો શનિવાર હોવાથી અનેક બેંક કાર્યરત હોતી નથી અને તથા 23 માર્ચના રોજ રવિવાર અને ત્યારબાદ 24 અને 25 માર્ચના રોજ હડતાલના કારણે સતત 4 દિવસ બેન્કિંગ સેવા બંધ રહેતા નાના મોટા વેપારીઓ સહિત સામાન્ય લોકોને પણ અસર થશે। તારીખ 24 અને 25 માર્ચ એમ કુલ 2 દિવસ બેંક કર્મચારીઓ હડતાલ પર જશે। મુખ્ય માગણીઓ એ છે કે બેંકોમાં પૂરતી ભરતી થતી નથી અને આની સીધી અસર ગ્રાહકો પર પડે છે, કારણ કે ગ્રાહકો જ્યારે બેંકોમાં જાય છે ત્યારે કાઉન્ટર ઉપર સ્ટાફ જ જોવા મળતો નથી। મોટાભાગની બેંકો સ્ટાફ વિહોણી બનતી જાય છે। ઘણી નાની બ્રાન્ચો જે ગુજરાતમાં જે છે એમાં તો સ્ટાફ છે જ નહીં એવી હાલત છે। 2023ની ફિગર જોઈએ તો લગભગ 4.5 લાખથી 5 લાખનો સ્ટાફ હોવો જોઈએ। એની સામે 2024માં અત્યારે લગભગ 2.5 લાખનો સ્ટાફ છે, એટલે 1.5 થી 2 લાખ સ્ટાફ